તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે હરિયાણાના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે। તો ભારે ઉથલપાથલ જોવા મળી। સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યું। તો આજે બપોરે ભાજપ ધારાસભ્યોની બેઠક મળશે। તો મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં હરિયાણાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી। તો સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યું છે। તો આજે બપોરે ભાજપ ધારાસભ્યોની બેઠક મળશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હરિયાણાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। તો સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યું છે। તો આજે બપોરે ભાજપ ધારાસભ્યોની બેઠક મળશે। તો લોકસભાની ચૂંટણી આવવાની છે અને જેને લઈને એક બાદ એક રાજીનામાનો દોર જોવા મળ્યો। સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યું। આજે બપોરે ભાજપ ધારાસભ્યોની બેઠક યોજાશે। તો મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। હરિયાણાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી। સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું ધર્યું છે। આજે બપોરે ભાજપ ધારાસભ્યોની બેઠક મળશે। તો લોકસભાની ચૂંટણી આવવાની છે અને જેને લઈને એક પછી એક રાજીનામાનો દોર જોવા મળ્યો। સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યું। આજે બપોરે ભાજપ ધારાસભ્યોની બેઠક યોજાશે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। હરિયાણાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે। તો સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। આજે બપોરે ભાજપ ધારાસભ્યોની બેઠક મળશે। તો હરિયાણાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી। આજે બપોરે ભાજપ ધારાસભ્યોની બેઠક મળશે। સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યું। તો લોકસભાની ચૂંટણી આવનાર છે અને જેને લઈને એક બાદ એક રાજીનામાનો દોર જોવા મળ્યો। સાથે જ સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું ધર્યું છે। આજે બપોરે ભાજપમાં ધારાસભ્યોની બેઠક મળશે।